હેલો એવરીવન, કેમ છો બધા? તો આજના અમૂલના ઘરની રસોઈ અમૂલનો સ્વાદ લાઈવ રેસીપી શોમાં તમારા બધાનું સ્વાગત છે. અને સૌથી પહેલા તો દીપા મેમ, અમૂલની ટીમ, પિયુષ સર, હેમાંગી મેમ, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અમૂલ ગુજરાતીના પેજ પર અમારી રેસીપી પ્રેઝન્ટ કરવાની અમને તક આપી, એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે શિયાળો થોડો થોડો પડવા માંડ્યો છે, તો આજે હું શિયાળાને તે અનુકૂળ એક રેસીપી બનાવવાની છું, સિઝલર ખીચડી. સિઝલર તો આપણે ખાઈએ જ છીએ, પણ આજે મેં એમાં થોડું વેરિએશન ટ્રાય કર્યું છે કે આપણી જે ટ્રેડિશનલ રેસીપી છે એને થોડો ટ્વિસ્ટ આપેલો છે. તો આજની મારી રેસીપીનું નામ છે સિઝલર ખીચડી. તો સિઝલર ખીચડી માટે એના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. તો એની માટે છે દાળ, ચણાની દાળ, તુવેર દાળ, આમાં મગની દાળ અને ચોખા મિક્સ કરેલા છે. પછી વેજીટેબલ્સ લીધેલા છે મેં, જેમાં બટેટાને આ રીતે કટ કરેલા છે, લીલી ડુંગળી છે, ફ્લાવર છે, વટોણા છે, કાચી શીંગ લીધેલી છે મેં એમાં, પછી તમાલપત્ર અને લસણ, મેથી, જીરું અને સંચળ તીખા મિક્સ કરીને પાવડર બનાવેલો છે મેં, કેપ્સિકમ આ રીતે કટ કરીને લીધા છે, ગાજર લીધા છે, અને જીરું, ગરમ મસાલો અને અમૂલનું મલાઈ પનીર લીધેલું છે મેં, અને અમૂલનું બટર લીધેલું છે. તો હેલો કમલજી, તો આજે રેસીપી બનાવવાની સ્ટાર્ટ કરશું. તો જેનું નામ છે ઘરની રસોઈ અમૂલનો સ્વાદ, અને મારી રેસીપીનું નામ છે સિઝલર ખીચડી. તો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા આ જેટલી પણ મેં દાળ અને ચોખા લીધેલા છે, મિક્સ દાળ પણ રેડી આવે છે, તમે એ પણ લઈ શકો છો. દાળ, ચોખા અને આ રીતે કુકરમાં મેં સીટી મારીને રેડી રાખેલા છે. ખીચડી બનાવીને મૂકી છે કેમ કે જાજો ટાઈમ વેસ્ટ ન થાય અને રેસીપીમાં કુકરની સીટીનો બહુ અવાજ પણ ન આવે, એની માટે થઈને મેં ખીચડી અગાઉથી બનાવીને તૈયાર રાખી છે. તો ખીચડી ઉપરને બતાવી દઉં આ રીતે. આ ખીચડી બનીને રેડી છે, કેમ કે આમાં હજી ખીચડીને થોડી વાર પલાળી અને પછી કુકરમાં મૂકવાની હોય છે. તો આ રીતે મેં બનાવીને તૈયાર રાખેલી છે ખીચડીને. તો હવે આપણે એક નોનસ્ટિક પેન લેશું, અને એને ગરમ થવા મૂકી દઈએ. શિયાળામાં તો વેજીટેબલ ખાવાની ખૂબ મજા આવે છે, અને અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે તો વેજીટેબલ પણ ખૂબ સરસ આવે છે. તો સૌથી પહેલા આપણે પેન ગરમ થાય ત્યાં સુધીમાં આ રીતે
જે બટેટા મેં કટ કરીને રાખેલા છે એને પાણીમાં રાખ્યા છે, તો એને થોડા ડ્રાય કરી દેશું. બોસ્કીજી થેન્ક યુ. બટેટાને થોડા આ રીતે પાણીમાંથી લઈ અને ડ્રાય કરવાના છે. વેજીટેબલ તો તમારી ચોઈસ મુજબ તમે લઈ શકો છો. મકાઈ લઈ શકો છો, ફણસી લઈ શકો છો, લીલું લસણ લઈ શકો છો. તમને જે પણ વેજીટેબલ ભાવતું હોય એ તમે લઈ શકો છો. ધરતીબેન થેન્ક યુ. તો આ રીતે બટેટાને એકને જ મેં પાણીમાં રાખ્યા છે, કેમ કે કાળા પડી જાય છે કટ કરીને મૂકીએ ને જાજો ટાઈમ તો, એટલે એને થોડા ડ્રાય કરવાના છે. બધાને વોઇસ ક્લિયર આવે છે મારો? તો હવે અમૂલનું બટર લેશું. ફ્લાવર, વટાણા, વેજીટેબલ ઓપ્શન છે, તમને જે પણ વેજીટેબલ ગમે એ તમે લઈ શકો છો. કેપ્સિકમ આ રીતે કટ કરીને રાખેલા છે મેં. સ્પ્રિંગ ઓનિયન, લીલી ડુંગળી આ પણ તમે લઈ શકો, અથવા તો સૂકી ડુંગળી પણ લઈ શકાય છે. તો સૌથી પહેલા હવે આપણે જે બટેટાને ડ્રાય કરેલા છે એને એક બાઉલમાં લઈ લેશું. અને વેજીટેબલ એડ કરશું. કાચી સિંગ પણ આમાં સાથે વઘારમાં જ લઈ લેવાની છે. વઘાર તો ન કહી શકાય એને આપણે, પણ જે આપણે વેજીટેબલ ફ્રાય કરીએ છીએ એમાં જ લઈ લેવાની છે. લસણની કળી લીધી છે, એને પણ આપણે આમાં જ લઈ લેવાની છે ફ્રાય કરવામાં. તો સૌથી પહેલા આપણે બટર લેશું. બટરમાં પહેલા આપણે લસણ મૂકશું. લસણને બટરમાં ફ્રાય કરવાથી લસણનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. થોડી વાર આને મૂકી દઈએ તો સરખું બતાવી શકે આપણને આમાં રેસીપીમાં. પછી આપણે જે સ્પ્રિંગ ઓનિયન લીધેલી છે એને પણ થોડી ડ્રાય કરવી પડશે. एक एक वेजिटेबल આપણે એડ કરતા જઈએ.
પછી ગાજર એડ કરશું, પછી કેપ્સિકમ, ગેસ થોડી વાર માટે બંધ કરી દીધો હતો કેમ કે પછી વેજીટેબલ્સ બધા બળી ન જાય અને ઓવર ફ્રાય પણ નથી કરવાના. વટાણા લેવાના છે, થોડું ફ્લાવર, થોડા શીંગદાણા, અને હવે થોડું મીઠું એડ કરવાનું છે. બિંદુબેન થેન્ક યુ, કલ્પનાબેન થેન્ક યુ. તો આપણે વેજીટેબલ ફ્રાય થાય છે ત્યાં સુધીમાં મસાલો કરી લઈએ બધો. આજે મેં જીરું, તીખા બધું શેકી અને પાવડર બનાવીને રાખેલો છે. થોડો ગરમ મસાલો એડ કરશું, મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની છે, બહુ વધારે હાઈ ફ્લેમ નહીં, બહુ લો ફ્લેમ નહીં. તો આ રીતે બહુ હાઈ ફ્લેમ હશે ને તો વેજીટેબલ બળી જશે. આ રીતે ઓવરકુક પણ નથી કરવાના. કાચા પાકા ફ્રાય થાય ત્યાં સુધી જ આને ફ્રાય કરવાના છે. હેલો વિભૂતિબેન, મારી બધી બેનકોને થેન્ક યુ વેરી મચ કે મારા લાઈવમાં જોઈન થયા. આ 1 થી 1.5 મિનિટ સુધી આપણે રહેવા દઈએ છીએ. જો વધારે પડતું ફ્રાય થઈ જશે તો પણ સારું નહીં લાગે. ત્યાં સુધીમાં આપણે અમૂલનું જે મલાઈ પનીર છે એને કટ કરી લઈએ. પાછું આને જોતા રહેવાનું છે કે ક્યાંય બળી ન જાય, નહીંતર સિઝલરનો સ્વાદ અલગ થઈ જશે. ત્યાં સુધીમાં નિધિ મેમ થેન્ક યુ. પનીરને કટ કરી લઈએ. વેજીટેબલ ફ્રાય થઈ ગયા છે. બહુ ફ્રાય થશે તો પછી બળી જશે. ગેસ બંધ કરી દેવાનો છે. અને હવે આપણે જે પનીર લીધું છે એને કટ કરવાનું છે.
સ્ક્વેર કટ કરવાનું છે. આ રીતે બને એટલું થોડું સારું કટિંગ લેશું, એકદમ ફાઇન. આ રીતે સ્ક્વેર કટિંગ કરવાનું છે, જે આપણે સ્ટીકમાં લઈ શકીએ. આ રીતે સ્ક્વેર કટિંગ લેવાનું છે પનીરનું. આ રીતે મેં 2 સ્ટીક લીધેલી છે. ટૂથપીક પણ લઈ શકાય છે, એવું નથી, ના હોય તો ટૂથપીક પણ ચાલે. તો આ રીતે આપણે એક સ્ટીક લઈ અને એમાં આ રીતે પાસ કરવાનું છે પનીરને, પણ થોડું કેરફુલી. આ રીતે આમાં ટૂથપીક પણ લઈ શકાય, જરૂરી નથી કે સ્ટીક જ તમે લો. તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. એને આપણે આજે ફ્રાય કરવા મૂક્યું હતું વેજીટેબલ, એમાં મૂકી દેવાનું છે. થોડી એની બહુ નથી ફ્રાય કરવાનું, અને લાસ્ટમાં મૂકવાનું છે એને. આ રીતે અને થોડું આ રીતે મિક્સ કરવાનું છે, ખાલી સાંચવીને, કેમ કે આ તૂટી ના જાય. મસાલો પનીરમાં મિક્સ થઈ જાય, પનીર પર મસાલો થઈ જાય પછી બંધ કરવાનું છે. અને બહુ ઝાઝો પણ મસાલો એડ નથી કરવાનો. આ રીતે થોડું લાઈટ જે પનીર આપણે કહી શકીએ, આ રીતે થોડો મસાલામાં ખાલી આવી રીતે કરવાનું છે. હવે આ બધું સ્ટફિંગ જે આપણે સિઝલરનું રેડી કરેલું છે તેને એક બાઉલમાં લઈ લેશું. આ રીતે સ્મેલ તો બહુ મસ્ત આવે છે. હવે આમાં આપણે જે ખીચડી રેડી કરીને રાખી છે
ઓઇલ મિક્સ કરવાનું છે. અને એક બાજુ રાખી દઈએ આપણે. અને હવે જે મેં ખીચડી બનાવીને રાખેલી છે એનો વઘાર કરવાનો છે આમાં. આ રીતે પેન જે આપણે છે નોનસ્ટિકનું એ જ લેવાનું છે અને એમાં વઘાર કરવાનો છે આનો ખીચડીનો. થોડું બટર અને થોડું ઓઇલ. થોડું જીરું, 2 તમાલપત્ર, આ રીતે જીરું અને તમાલપત્ર વઘારમાં લેવાના છે. થોડી હિંગ લેવાની છે. થોડા કેપ્સિકમ અને થોડા વટાણા. થેન્ક યુ કમલબેન. પછી થોડો ગરમ મસાલો લેવાનો છે. આ રીતે અને ત્યારબાદ એમાં ખીચડી એડ કરી દેવાનું છે. બંધ કરી દેવાનો છે. ખીચડી વઘાર થઈ ગયો છે, સિઝલર પણ રેડી થઈ ગયું છે, તો થોડું પ્લેટિંગ કરી લઈએ.
પ્લેટિંગ માટે મેં આવી રીતે કોબીના પાન રાખેલા છે. કોબીના પાનને આ રીતે રાખ્યા છે. સ્મેલ પણ બહુ મસ્ત આવે છે. અને હવે આને આપણે જે વેજીટેબલ રેડી કરેલું છે એને આ રીતે બધી બાજુ મૂકી દેવાનું છે. વેજીટેબલમાં કોઈ પણ લઈ શકો છો, એવું ફિક્સ નથી કે મેં જે લીધા એ જ તે તમને જે ભાવતા હોય એ વેજીટેબલ લઈ શકો છો. અને લસણ ડુંગળી ઓપ્શનમાં છે, જે લોકો ના ખાતા હોય એ ના લે, બાકી લસણથી ને ડુંગળીથી સ્વાદ સારો આવે. તો આ રીતે કોબીના પાન પર પ્લેટિંગ કરી શકો. તમે બીજું કાંઈ પણ લઈ શકો છો, એવું નથી કે મેં કોબી લીધી તો તમે કોઈ પણ લઈ શકો. અને આ જે આપણે પનીર રેડી કર્યું હતું ફ્રાય કરીને એ આ રીતે સાઈડમાં અહીંયા રાખીએ. સિઝલિંગમાં બસ તો રેડી છે સિઝલર ખીચડી. હોપ કે તમને મારી રેસીપી ગમી હશે અને આ શિયાળામાં ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તમે જમવામાં પણ લઈ શકો છો અને હેલ્થ બાબતે ખૂબ જ હેલ્ધી છે. તો બધી જ મારી ફ્રેન્ડ્સ એન્ડ વ્યુઅર્સને ખૂબ ખૂબ થેન્ક યુ. અને અમૂલની ટીમ, પિયુષ સર, દીપા મેમ, બધાને ખૂબ ખૂબ થેન્ક યુ.
કે મને અમૂલના ગુજરાતી પેજ પર રેસીપી પ્રેઝન્ટ માટે ઓપોર્ચ્યુનિટી આપી અને ઘરની રસોઈ અમૂલનો સ્વાદ. તો મળીએ છીએ નેક્સ્ટ રેસીપીમાં અને મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ચોક્કસથી મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ વેરી મચ.